સાળંગપુર મંદિરના નામે નકલી વેબસાઇટથી લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સને ઝડપી પાડ્યો। બોટાદ સાયબર ક્રાઇમે ઉત્તર પ્રદેશથી આરોપીને દબોચ્યો। 42 ફેક વેબસાઇટથી રૂમ બુકિંગ કરી કોઈપણ સેવા ફાળવતો ન હતો। પૈસા ચૂકવ્યા બાદ કોઈ સેવા મળતી ન હતી। બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે સાળંગપુર હનુમાનજી મંદિરના નામે ચાલતી નકલી વેબસાઇટ દ્વારા છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી છે। ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના વતની અમરજીત કુમારની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ સાળંગપુર મંદિર ટ્રસ્ટ ધર્મશાળાના નામે બનાવતી વેબસાઇટ બનાવી હતી। તે સોશિયલ મીડિયા દ્વારા ભક્તોને રૂમ બુકિંગ માટે આકર્ષતો હતો। ભક્તો પૈસા ચૂકવ્યા બાદ કોઈ સેવા મળતી ન હતી। આ અંગે મંદિર ટ્રસ્ટમાં ફરિયાદો આવતા બોટાદ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ હોસ્ટિંગ ડોમેઇન સર્વર પર 16 અને GoDaddy ડોમેઇન સર્વર પર 26 મળી કુલ 42 નકલી વેબસાઇટ બનાવી હતી। પોલીસે બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરના નામની એક વેબસાઇટ બનાવી અને રૂમ બુકિંગના નામે ઘણા બધા શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડીના બનાવો બનતા હતા અને એ અનુસંધાને સાળંગપુર મંદિર દ્વારા બોટાદ જિલ્લા પોલીસ પાસે ગઈ 11 જુલાઈના રોજ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। ભારતીય ન્યાય સંહિતાની કલમ 336, 338 અને 318 મુજબ। ત્યારબાદ ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી સાયબરની ટીમ, જેમાં પીઆઈ જે ચૌધરી અને પીએસઆઈ રાજપૂત અને બીજા પોલીસ કર્મચારીઓ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આજે એક વેબસાઇટ બનાવે છે એ વ્યક્તિ છે અમરજીત કુમાર, સન ઓફ અમરસિંહ મોતીલાલ। 28 વર્ષની ઉંમરનો છે અને ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરે છે। મૂળ વતની છે નાગલા ભાગવત, જિલ્લો કાસગંજ, યુપીનો। એટલે સાયબર પોલીસની ટીમ દ્વારા આ વ્યક્તિની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલી છે કે એણે હોસ્ટિંગર ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને કુલ 16 ફેક વેબસાઇટ અને GoDaddy ડોમેઇનનો ઉપયોગ કરી અને 26 વેબસાઇટો આ રીતે ફેક ડેવલપ કરેલી છે। અને આ ગુનાની વધુ તપાસ હાલ બોટાદ જિલ્લાની સાયબરની ટીમ દ્વારા ચાલુ છે। ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાનું ગામ છે નાગલા ભાગવન, તાલુકો પટિયાલી। થી 12/8ના રોજ આની ધરપકડ કરવામાં આવી।